શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મિથુન રાશિ માટે ન્યાય કરતા ન્યાયપ્રિય શનિદેવ જે તારીખ 29/3/2025 ને શનિવારે રાત્રે 9:42 કુંભ રાશિથી રાશિ પરિવર્તન કરી મીન રાશિમાં આવશે. આ શનિદેવનું રાશિ પરિવર્તન તમારી મિથુન રાશિ માટે કેવું ફળ આપનારું રહેશે? શનિની ઢૈયા, શનિની સાડાસાતી આ શરૂ થશે એવી વાત સાંભળીને ભલભલા ડરી જતા હોય છે. પરંતુ ડરવાની જરૂર નથી, કેમ કે શનિદેવ શત્રુ જ હોય છે એવું નથી, ખરાબ જ કરે છે તેવું નથી. તે મિત્ર પણ છે, સારું ફળ પણ આપતા હોય છે. શનિદેવ કર્મફળ દાતા છે, ન્યાય કરતા ન્યાયપ્રિય છે. બધા જાણીએ છીએ કે કર્મનું ફળ આપે છે. શનિદેવ રંકને રાજા બનાવે અને રાજાને રંક બનાવે. એ આખી તમારી જીવનશૈલી બદલી નાખતા હોય છે. એનું એક જોઈએ તો ઉજ્જૈનની નગરીમાં રાજા વિક્રમાદિત્ય એમને જ્યારે શનિદેવની એ થઈ ને ત્યારે હર્ષસિદ્ધિ માતા હતા, વૈતાલ હતા એમના સહાયમાં, છતાં પણ એમને પણ બહુ કષ્ટ ભોગવવું પડ્યું હતું. તો શનિદેવ એ જ્યારે ન્યાયમાં આવે છે ત્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ એવા હોય એને પૂરો ન્યાય આપે જ છે, મહેનતનું ફળ આપે જ છે. અને ખોટું કર્યું હોય તો એનાથી ડરવું જ પડતું હોય છે. એ શનિદેવનું એમનું કારકતત્વ એવું છે કે ન્યાય, હંમેશા ન્યાયને એ પ્રિય માને છે. શનિદેવની અધિપત્યવાળી 2 રાશિ છે કે જેના સ્વામી શનિદેવ છે. એક તો એક મકર રાશિના સ્વામી છે અને બીજા કુંભ રાશિના. શનિદેવ કુંભ રાશિના પણ સ્વામી છે. શનિની પ્રભુત્વવાળી આ 2 રાશિ છે, મકર અને કુંભ. કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવાનું આવે ને એ ટાઈમે આ મહાદશાઓ આવે છે, પનોતી, સાડાસાતી આ બધું થતું હોય છે. એટલે કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવાનો સમય આવ્યો એવું સમજવાનું. તો તમારા બુધની અધિપત્યવાળી મિથુન રાશિ માટે કચ્છ ગ અક્ષર તમારી રાશિથી, મિથુન રાશિથી 10મા સ્થાનેથી રહેશે. તાંબાના પાયે ગણાશે, જે ખૂબ ઉત્તમ ગણાય. તમારે જે 10મા સ્થાનેથી શનિદેવ જે છે ને એ તાંબાના પાયે છે. તમને ખૂબ ખૂબ ઉત્તમ ફળ અપાવશે, ખૂબ સારું અપાવશે, સુખ સંપત્તિ અપાવે, સારું ફળ અપાવે, સારું સુખ અપાવે. શનિની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી 12મા સ્થાને રહેશે. 12મું સ્થાન અહીંયા વ્યયનું છે, ખર્ચાનું છે. અહીંયા જુઓ, ખર્ચનું સ્થાન અને શનિદેવની દ્રષ્ટિ એટલે બે નેગેટિવ વસ્તુ હોય. ખર્ચા કરો અને શનિદેવની દ્રષ્ટિ. પણ એવું કહે છે કે 2 નેગેટિવ બરાબર 1 પોઝિટિવ. એટલે અહીંયા વ્યયના સ્થાનમાં શનિદેવની જે દ્રષ્ટિ થઈ એનાથી શું થશે? અહીંયા તમારે ખોટા ખર્ચા અટકશે. તમે ખર્ચા ઉપર નિયંત્રણ કરી શકશો. શનિદેવની અહીંયા જોઈએ તો 7મી દ્રષ્ટિ એ તમારી રાશિથી 4થા સ્થાને રહેશે. 4થું સ્થાન છે માતા, મિત્ર અને વાહનનું. અહીંયા તમારે માતાના આરોગ્યની ચિંતા રખાવે, માતાના સુખોમાં થોડી મધ્યમતા અપાવે. અહીંયા બીજું તમે જોઈએ તો વાહન સુખમાં એમાં પણ થોડું મધ્યમતા રહે. અને મિત્રોથી પણ જે સમયે સહકાર આપણે મિત્રોનો જોઈએ ને એ સમય એવા ઊભા થાય કે તમે મિત્રોનો સહકાર મેળવી શકો નહીં. એટલે મિત્રોનો સાથ સહકાર ઓછો રહે. અહીંયા શનિદેવની 10મી દ્રષ્ટિ એ તમારી રાશિથી 7મા કલત્ર સ્થાને છે. કલત્ર સ્થાન એટલે જીવનસાથીનું સ્થાન કહે છે, 7મું સ્થાન. અહીંયા જીવનસાથીથી શનિદેવની દ્રષ્ટિના લીધે થોડું સુખમાં એવું થાય કે થોડું નાની મોટી વાતે મન દુઃખ થયા કરે અને કંઈક તમારે વાદ વિવાદ અહીંયા ટાળવાનું, ખાલી સાંભળવાનું. કોઈ પણ વસ્તુમાં વાદ વિવાદ તમારે ટાળવાનો, મૌન રહેવું બને ત્યાં સુધી. મૌન બહુ શ્રેષ્ઠ ગણાય છે. બીજું અહીંયા જેના લગ્ન બાકી હોય ને, જેના લગ્ન યોગ ન થયા હોય ને તેમને માટે આ સમય વેટ એન્ડ વોચ એટલે થોભો અને રાહ જુઓ એના જેવો છે. અહીંયા કોઈ ઉતાવળો નિર્ણય નહીં લેવો, કેમ કે અહીંયા ઉતાવળા નિર્ણયનું પાછું તકલીફ ઊભી કરે. એટલે કોઈ ફાસ્ટ ડિસિઝનથી કોઈ બી જગ્યાએ હા કરી દો એવું પણ ના બનવું જોઈએ.
અહીંયા તમારે એવું બનશે કે વાતચીત થયા કરે, પણ કોઈ ફાઇનલ ઓપ ના બને, પણ આમ પૂર્ણતા ના થાય, કોઈ પણ વાત ફાઇનલ ના બને, એવું અહીંયા બન્યા કરે. નાના મોટા અવરોધો વાતો થાય, પણ નાના મોટા અવરોધો આવે, કંતરાય આવે અને કોઈ પણ વસ્તુમાં એ પરફેક્ટતા એટલે કે પૂર્ણતા ના આવે. બીજું અહીંયા તમારે બીજી રીતે જોઈએ તો અહીંયા સારું શનિદેવ ફળ આપશે. નોકરી કરતા માટે અહીંયા શુભ સમય છે. કેમ કે જે નોકરી કરતા હોય એમને બઢતી, બદલી અને સારું એવું તમને પ્રોગ્રેસ થાય એવું બની રહેશે. તમને સારો એવો લાભ મળી રહેશે. અહીંયા તમે જુઓ તો કામનો કાર્યભાર વધશે, વર્કલોડ વધશે, પરંતુ તેની સાથે સાથે શનિદેવ મહેનતનું શુભ ફળ આપણે દર વખત કહીએ છીએ કે મહેનતનું ફળ શનિદેવ અચૂક આપતા હોય છે અને એ સારું આર્થિક લાભ તમને અહીંયા મેળવી શકો. અહીંયા વ્યવસાયથી પણ તમને સારું રહે. ભાગીદારી વ્યવસાયમાં પણ ભાગીદારનો સાથ સહકાર મળી રહે. તમે કોઈક સારું એવું વિસ્તૃતીકરણ કરી શકો, એને સારું ડેવલપ પણ કરી શકો. અહીંયા નાણાકીય લાભ તમે એનાથી મેળવી શકો. અહીંયા બીજું જોઈએ તો ભૌતિક સુખ સારું તમે મેળવી શકો. કેમ કે આ શનિદેવ તમને સારું ફળ આપનારા થશે અને તાંબાના પાયે છે એટલે આગળ કહ્યું એમ તમને સારું ફળ આપશે, આર્થિક રીતે ખૂબ ઉન્નતિ કરાવશે. એકંદરે જોઈએ તો શનિદેવ તમને તાંબાના પાયે આવશે એટલે તમને સારી રીતે ખૂબ ખૂબ ઉત્તમ સુખ સંપત્તિ અપાવે એવું આ શનિદેવનું ગોચર બની રહેશે. આમ મિથુન રાશિ માટે શનિદેવનું મીન રાશિનું ગોચર એ લાભદાયી અને સુખી કરનારું બની રહેશે. આર્થિક સુખ સંપદા તમારી બની રહે. નમો નારાયણ.